મિત્રો, ભાવનગરની અંદર કૃષ્ણનગર વિસ્તારમાં કૃષ્ણનગર કોળી જ્ઞાતિની વાડી એક જબરદસ્ત મોટી જબર વાડી છે. આ વાડી છે એ ઘોઘા રોડ બી ડિવિઝન પાસે ભાવનગર ખાતે આવેલી છે. આ વાડીના સંચાલકો દ્વારા સરકારી નોકરીની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય ને તો એમાં ભાવનગરમાં બારગામથી જે ઉમેદવારો પરીક્ષા દેવા આવ્યા હોય તો એ કોળી સમાજના સમસ્ત કોળી સમાજના કોઈ પણ ઉમેદવારને રહેવા અને જમવાની સગવડતા આગલા દિવસે રાત્રે અમે કરીએ છીએ. અને આ લગભગ છેલ્લા ઘણા વર્ષથી આ પરંપરા ચાલુ છે. શરૂઆતમાં અમે ઓબીસી, એસસી, એસટી અને કોળી સમાજના તમામ ઉમેદવારો માટે આ વ્યવસ્થા કરતા, પરંતુ સંખ્યા એટલી બધી વધી જતી હતી કે પછી 600 છોકરાઓ ભેગા થાય તો એ થોડું સાચું અને સવારમાં એને તૈયાર થવાનું એ બધું મુશ્કેલી પડે. એટલે ત્યાર પછી અમે નક્કી કર્યું ભાઈ કેમ કે કોળી સમાજની આવડી મોટી વસ્તી છે ગુજરાતમાં, એટલે સમસ્ત કોળી સમાજના ગુજરાતભરમાંથી કોઈ પણ જગ્યાએ જો ભાવનગરમાં પરીક્ષા હોય અને આવે તો અમે એના માટે રહેવા અને જમવાની સગવડતા રાત્રે કરીએ છીએ. ખાસ કરીને રવિવારે પરીક્ષા હોય એટલે શનિવારે રાત્રે એના માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરીએ. અને સવારમાં વહેલા એ લગભગ 5-6 વાગે કે 7 વાગ્યા સુધીમાં તો એમને ચા અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે હમણાં જ જે પોલીસની પરીક્ષા ગઈ ને જે 14 જૂન 2026 રોજ એ પરીક્ષા લેવામાં આવી હતી, તો એના માટે ભાવનગર ખાતે જે બધા ઉમેદવારો હોય એમને રહેવાની જમવાની વ્યવસ્થા કરી હતી અને સવારમાં ચા નાસ્તાની પણ સગવડતા આપણે કરવામાં આવી હતી. એટલે પરીક્ષા આપવા આવેલ સમસ્ત કોળી સમાજના ભાઈઓ બહેનો કોઈ પણ ક્ષેત્રમાં આગળ આવે એટલે આમાં બધા અહીંયા રોકાય તો એ વિદ્યાર્થીઓ કે ઉમેદવાર કોળી સમાજના ભાઈઓ અને બહેનો ભવિષ્યમાં એ કોઈ પણ જગ્યાએ આગળ આવે અને એની કંઈક પોઝિશન સારી થાય તો એ પણ એ લોકો પણ પે બેક ટુ સોસાયટી એટલે કે સમાજ માટે કંઈક કામ કરે એ ભાવના જગાડવા માટે અને આપણા જે બંધારણીય હક અને અધિકાર જે આઝાદીથી આજ સુધી આપણને નથી મળ્યા ઓબીસી સમાજને કે એસસી અને એસટી સમાજને, તો એના વિશે પણ એક જાણકારી આપતો નાનો એવો કાર્યક્રમ અમે શનિવારે રાત્રે રાખીએ છીએ. અને એ કાર્યક્રમ ભાવનગરમાં રાખવામાં આવેલ, જેમાં આ બધી વસ્તુ આપણે સમજાવીએ છીએ તો વિદ્યાર્થીઓને અથવા તો ઉમેદવારોને એ ખ્યાલ આવે. મોટાભાગે શું થાય કે વિદ્યાર્થીઓ કે યુવાનોને આ વિષયનું કોઈ જ્ઞાન જ નથી હોતું અને એ આપણે જ્યારે વાત કરીએ ને ત્યારે એમને સમજાય છે. અને કેવી રીતે આપણા સમાજ જે એસસી, એસટી, ઓબીસીમાં આવતો કોળી સમાજ છે કેવી રીતે એને બરબાદ કરવા માટે બ્રાહ્મણવાદી વ્યવસ્થા અથવા તો મનુવાદી લોકો શું શું કરે છે, કેવા કેવા કાવતરા કરે છે, આ બધી વસ્તુ એમાં સમજાવવામાં આવે છે. એટલે ભવિષ્યમાં એ લોકોને થોડીક હિન્ટ મળે, સમજણ થાય તો એ તો મોબાઈલનો ઉપયોગ કરીને એ ભવિષ્યમાં એ વધારે પોતે જાણી શકે. તો આવી રીતે આવું કાર્યક્રમ ઘણી બધી વાડીમાં બધા કરતા હશે, પણ આવી વાત લગભગ કોઈ પણ વાડીમાં કરવામાં નથી આવતી. અને એક વાત એ પણ કહેવામાં આવે છે કે આજથી 65 વર્ષ પહેલા કોળી સમાજના વડવાઓએ એક કોળી સમાજના ઇતિહાસનું પુસ્તક લખ્યું હતું અને એ પુસ્તકમાં સ્પષ્ટ લખ્યું છે કે કોળી સમાજનો જે મૂળ કોળી વંશનો મૂળ ધર્મ છે એ બૌદ્ધ ધર્મ છે. આ જે બ્રાહ્મણ ધર્મ, હિન્દુ ધર્મ જે છે એ તો કોળી લોકોને શૂદ્ર બનાવવા માટે, ગુલામ બનાવવા માટે આ બ્રાહ્મણવાદીઓએ એની રચના કરી. તો એ 65 વર્ષ પહેલા કોળી સમાજના વડવાઓ લખીને ગયા છે, તો પણ એની પણ માહિતી આપવામાં આવી હતી. અને આ માહિતી આપતું એક પુસ્તક કોળી સમાજનો ઇતિહાસ, ભગવાન બુદ્ધ અને તેનો માનવ ધર્મ, આ પુસ્તક દરેક ઉમેદવારને વિનામૂલ્યે ભેટ આપવામાં આવેલ. તો આવી સુંદર વ્યવસ્થા અને આવી જે રચનાત્મક વાતો એ તો ભાવનગર સિવાય લગભગ બીજે ક્યાંય કરતા હોય એવું અમારા ધ્યાનમાં નથી આવ્યું. તો મિત્રો, આ વિડીયો તમે જુઓ ને તો એમાં બધા જે ઉમેદવારો છે એ આપણી વાડીમાં જે રોકાણ હતા એમાં થોડુંક તમને એક ઝલક જોવા મળશે. અહીંયા બેઠા છે એમાંથી એ આપણે ઓબીસીમાં છીએ કે એસસીમાં છીએ કે એસટીમાં? તો ઓબીસીમાં કેટલા જણા છે? એસીબીસી તમે બેન એસીબીસી કે તમે દશા છે એટલે બધા ઓબીસી છે ને, એસસી બીસી, બરાબર, સોશિયલી એજ્યુકેશન એન્ડ બેકવર્ડ ક્લાસ. તો આપણે
ઓબીસીમાં આવ્યા એના માટે બંધારણમાં ક્યાં જોગવાઈ છે? કઈ કલમ તમને ખ્યાલ છે કોઈ?